સ્ટુડન્ટ્સ, હું છું પ્રથા નાણાવટી, સરસ્વત ઇન્ટરનેશનલ એકેડમી તરફથી. આપણે ધોરણ 8ના ગણિતનું ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ ભણી રહ્યા છીએ, પાર્ટ 9. વિદ્યાર્થીઓ, લાસ્ટ વિડીયોમાં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શીખ્યું. તેના ઉદાહરણ અને સ્વાધ્યાય 6.4ના પ્રશ્ન નંબર 1ના 7 દાખલા આપણે જોયા હતા. હવે આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 8મો દાખલો. તો અહીંયા 8મો દાખલો સ્ટાર્ટ કરીએ. આપણો પ્રશ્ન છે 7921. ચલો, આપણને સ્ટેપ બાય સ્ટેપ યાદ છે. ના યાદ હોય તો એકવાર ફરી રિવાઇઝ કરીએ. પહેલાં એકમના અંકથી જૂથ બનાવવાનું 1 અને 2. ચલો, પહેલો ભાગ ચલાવવા માટે પ્રથમ જૂથ 89 છે, તો વર્ગમાં જોવાનું છે. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. 81 એ 89 કરતાં મોટા થઈ જાય, માટે આપણે કઈ સંખ્યા લેશું? 8નો વર્ગ. બરાબર છે? તો આપણે લઈએ 8, 8, 64. અહીંયા આવશે માઇનસની નિશાની. ચલો, 89માંથી 64 બાદ કરીએ તો કેટલા બચે? 15. 9માંથી 4 જાય 5 અને 7માંથી 6 જાય 1. બરાબર? ઉપરથી ઉતારી આખો જૂથ 21. બરાબર? હવે બીજું સ્ટેપ સ્ટાર્ટ કરવા પહેલાં ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. શું કરીએ છીએ આપણે? અહીંયા જે સંખ્યા છે એ જ સંખ્યાને ઉમેરીએ છીએ. 8 છે તો 8ને જ ઉમેરશું. અહીંયા આવશે 16. હવે અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યા અહીંયા આવી જોઈએ, પરંતુ એના માટે આપણે આ જે આપણી એકમનો અંક છે 1 છે, 1 માટે આપણે ચકાસવું પડશે કે કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 થાય. તો પહેલાં તો આપણને ખબર છે 1નો વર્ગ કરીએ તો જે સંખ્યા મળે એનો એકમનો અંક 1 થાય. અને બીજું છે 9. 9નો વર્ગ કરીએ તો આપણને 81 મળે ને 81નો એકમનો અંક 1 છે. ક્લિયર? એટલે આના માટે કઈ બે શક્યતા આવે છે? 1 અને 9. ક્લિયર? ચલો, હવે 1 અને 9 ધ્યાન આપજો. આપણને ખબર છે કે જો આપણે 16ની બાજુમાં 1 મૂકીએ, અહીંયા 1 મૂકીએ તો અહીંયા પણ આપણે 1 જ મૂકવો પડે. અને આપણે 161 ગુણ્યા 1 કરીએ તો આપણને શું મળે? 161 જ મળે. પણ આપણે તો 1521 જોઈએ છે, એ આવતી નથી. માટે આપણે આ જે 1 હતું એનો ઓપ્શન ગયો. આપણી પાસે બીજો કયો ઓપ્શન છે? 9. તો જોઈએ, 16ની બાજુમાં 9 મૂકશું એટલે આપણી કઈ સંખ્યા થઈ જશે? 169 ગુણ્યા 9. ચલો વિદ્યાર્થીઓ, ગુણાકાર કરો. બધાએ કમ્પલસરી બાજુમાં રફ વર્ક કરવાનું છે. મેં જે PDF મોકલી છે એમાં જે રીતે જે મેથડથી વ્યવસ્થિત દાખલા ગણેલા છે એ જ રીતે તમારે નોટબુકમાં કરવાના છે. ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા દાખલા નોટબુકમાં કરવાના છે. ક્લિયર? ચલો, 9 9 81, અહીંયા 1 વધી 8, 9 6 54, 54 ને 8 62, અહીંયા 2, અહીંયા 6, 1 9 9, 9 વત્તા 6 15. આવી ગયું 1521. એટલે આપણો ભાગ શેનાથી ચાલશે? 9થી ચાલશે. એટલે હું અહીંયા લખીશ 9, અહીંયા પણ લખીશ 9. અને અહીંયા શું આવશે? માઇનસ 1521. 0 0 0 0. બરાબર છે? ક્લિયર થાય છે? એટલે આપણો જવાબ શું આવ્યો? શું લખશું? માટે કોનું વર્ગમૂળ? 7921નું વર્ગમૂળ શું થશે? 89. આ છેલ્લે બધાએ લખવાનું છે કમ્પલસરી. ક્લિયર? ખબર પડે છે? આગળ 9મો દાખલો છે 576. શરૂ કરીએ. ફરી પાછું એ જ રીતે 576. શું કરશું? એકમ તરફથી 2 2ના જૂથમાં અહીંયા 2 જૂથ બનશે. એમાંથી પ્રથમ જૂથ જે આપણો છે એ છે 5.
બરાબર. તો આપણને ખબર છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. 9 એ 5 કરતાં મોટી સંખ્યા થઈ જાય, માટે આપણે લેશું 2નો વર્ગ. અહીંયા આવી જશે 4, અહીંયા ઓછાની નિશાની, 5માંથી 4 જાય 1, અહીંયા આવશે આખો જૂથ એટલે કે 76. અહીંયા સુધી ફર્સ્ટ સ્ટેપ આપણો પૂરો. બરાબર. હવે આગળ શું કરશું? અહીંયા જે સંખ્યા છે એ જ સંખ્યાને આપણે ઉમેરીએ. અહીંયા શું આવી જશે? 4. હવે અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યા અહીંયા આવી જોઈએ, પણ એના માટે આપણે શું ચેક કરવું પડે? આ એકમનો અંક. ધ્યાન આપજો, આ દાખલો સ્ટેપ બાય સ્ટેપ જ થશે. જો એક પણ સ્ટેપ વચ્ચે તમે મિસ કરી ગયા તો ખોટું પડી શકે. બરાબર છે? એટલે હવે અહીંયા કયા અંક આવે એના માટે જે બે પોસિબિલિટી છે એના માટે આપણે શું જોવાનું? આ જે એકમનો અંક હોય એ. બરાબર. એકમનો અંક 6 છે, તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ અને જે જવાબ આવે એમાં એકમનો અંક 6 આવે. તો એક તો 4 અને બીજું 6. દર વખતે આ વર્ગમાં જોવાની જરૂર ના પડવી જોઈએ, આપણને એનો કોઠો યાદ જ હોવો જોઈએ. બરાબર છે? કોષ્ટકમાં જે રીતે આપણે યાદ કર્યું છે એ રીતે યાદ જ હોવું જોઈએ. 6 કઈ બે સંખ્યામાં આવે? 4 અને 6. કરીએ. અહીંયા 4ની બાજુમાં પહેલાં 4 લખશું. ફરી પાછું કહું છું, અહીંયા જો 4 લખું તો અહીંયા પણ કમ્પલસરી 4 આવવું જોઈએ. તો એના માટે પહેલાં રફવર્કમાં ગુણાકાર કરીને ચેક કરો કે તમારી આ જ સંખ્યા આવે છે કે કેમ. બરાબર છે? 4 ચોક 16, વધી પડી 1, 4 ચોક 16, 16 વત્તા 1, 17. ક્લિયર? આવી ગઈ 176. માટે પહેલી જ આપણી સંખ્યામાં આવી ગઈ, માટે 6 ચેક કરવાની જરૂર નથી. બરાબર. અહીંયા શું આવશે? 4. અહીંયા શું આવશે? 4. અહીંયા શું આવશે? 176. અહીંયા માઇનસની નિશાની, 0 0 0. માટે શું થશે? 576નું વર્ગમૂળ શું થશે? 24. કઈ સંખ્યા લખી છે? ભૂલ ના કરતા અહીંયા જે આવે એ સંખ્યા લખી છે આપણે. ક્લિયર? 10મો દાખલો 1024. 1024 શું કરશું? બે બેના જૂથમાં એકમ સાઈડથી 1 અને 2 જૂથ થયા. 2 જૂથમાંથી આપણું જે પહેલો જૂથ છે શું છે? 10. તો આપણને ખબર છે 4 ચોક 16 થઈ જાય, માટે શું લેવું પડે? 3 3 9. 3 3 9. અહીંયા માઇનસ 10માંથી 9 જાય 1, આખો જૂથ નીચે ઉતરે. શું આવશે? 24. બરાબર. શું આવી સંખ્યા? 124. ચલો હવે આગળ શું કરવાનું છે? આ જે સંખ્યા છે એ જ સંખ્યાને ઉમેરવાની છે. અહીંયા 6, અહીંયા જે અંક આવે એ જ અહીંયા અંક આવે, પણ એ અંક કઈ આવે એના માટે આપણે શું જોવું પડે? આનો એકમનો અંક. આ એકમનો અંક શું છે? 4. હવે હું તમને હિન્ટ નહીં આપું, વિચારો 4 ક્યારે આવે? એક તો 2માં આવે અને બીજું 8માં આવે. ના ખબર પડે તો વર્ગ યાદ કરો. 2 દુ 4, તો એમાં પણ એકમના અંકે 4 છે વર્ગમાં, અને 8નો વર્ગ 64, એમાં પણ એકમના અંકે 4 છે. ક્લિયર? તો આપણે શરૂ કરીએ. જો હું અહીંયા 2 મૂકું તો અહીંયા પણ મારે 2 મૂકવા પડે, પણ એના માટે હું શું કરીશ? પહેલાં ગુણાકાર કરીને ચેક કરીશ. કમ્પલસરી બાજુમાં રફવર્ક કરવાનું છે. 2 દુ 4, 6 દુ 12, 124 આવી ગયો. આપણે પહેલી જ સંખ્યામાં ભાગ ચાલે છે, માટે આ 8 ચેક કરવાની જરૂર નથી. ક્લિયર? ચલો, તો અહીંયા આવશે 2, અહીંયા આવશે 2, માટે 124 માઇનસ 0 0 0. ખબર પડે છે ને? 62 દુ 124. જેવી રીતે ભાગાકારમાં ભાગ ચલાવીએ એવી જ રીતે પણ આમાં દરેક વખતે વર્ગ તરીકેની જ સંખ્યા લેવાની છે.
આ સંખ્યા અને આ સંખ્યા પણ સમાન હોવી જોઈએ અને આ સંખ્યા અને આ સંખ્યા પણ સમાન હોવી જોઈએ. ક્લિયર? રીતમાં ખબર પડે છે. ચલો, માટે શું લખશું? વર્ગમૂળમાં 1024 બરાબર કઈ સંખ્યા લેવાની છે? 32. ક્લિયર? ખબર પડે છે? 11મો દાખલો 3136. 3136. શું કરશું? એકમ તરફથી જૂથ 1 2. આપણું પ્રથમ જૂથ છે 31. 6 6 36 આપણને ખબર છે, માટે શું લઈશું? એનાથી નાની સંખ્યા 5. 5નો વર્ગ 25. 5 5 25. ચલો, 31માંથી 25 બાદ થાય તો શું બચે? 6. ઉપરથી ઉતાર્યા 36. ક્લિયર? આગળ 5 વત્તા 5 થઈ જશે. કેમ? અહીંયા જે સંખ્યા હોય એ જ સંખ્યાને એડ કરવાની છે, સરવાળો કરવાનો છે. થઈ જશે 10. બાજુમાં એક બ્લેન્ક. આ હું એટલા માટે કરું છું કે તમે ભૂલી ના જાઓ. અહીંયા એક સંખ્યા આવશે, એ જ સંખ્યા અહીંયા પણ આવશે. ક્લિયર? હવે એના માટે શું ચેક કરવાનું? આ એકમનો અંક 6 છે. 6 ક્યારે ક્યારે આવે? બે સંખ્યા સમયે આવે, 4 અને 6. બરાબર? જો યાદ ના આવે તો વર્ગ મનમાં વિચારો. 4નો વર્ગ 16, તો એકમનો અંક 6 આવ્યો, અને 6નો વર્ગ 36, તો એમાં પણ એકમનો અંક 6 આવ્યો. ક્લિયર? હવે હું ચેક કરીશ. 104 ગુણ્યા 4. આ 104 કેમ આવ્યા? 4થી પહેલાં ચેક કરું છું, તો જો હું અહીંયા 4 મૂકું તો અહીંયા પણ 4 આવે. તો 104 ગુણ્યા 4, અહીંયા શું આવવું જોઈએ? આ જ સંખ્યા આવી જોઈએ. આવે છે કે નહીં એ ચેક કરવા માટે શું કરશું? પહેલાં આપણે ક્લિયર? ચલો, હવે 4 4 16, 6 વધી પડી 1. એક એમના એમ. કેમ? 0 ગુણ્યા 4 0, 0 વત્તા 1 1, 1 ગુણ્યા 4 4. ના, નથી આવતું. શું કરશું? બીજી સંખ્યા ચેક કરીએ. કઈ છે? 6. 106 ગુણ્યા 6. 6 6 36. 3. 0 ગુણ્યા 6 6, સોરી 0 ગુણ્યા 6 0, 0 વત્તા 3 3, એટલે અહીંયા 3 આવશે. 1 ગુણ્યા 6 શું આવી? કઈ સંખ્યા આવે અહીંયા? શેનાથી ભાગ ચાલશે? 6થી. એટલે અહીંયા 6 આવે, અહીંયા પણ 6 આવે. એટલે 106 ગુણ્યા 6 636. 636માંથી 636 જાય 0. માટે આપણે જવાબ શું આવ્યો? વર્ગમૂળમાં 3136 બરાબર શું થશે? 56. ક્લિયર? ચલો, હવે જે 12મો દાખલો છે એ છે તમારું હોમવર્ક. બરાબર છે? જાતે ટ્રાય કરવાની છે, અને પછી ના સમજ પડે અથવા તો આન્સર ચેક કરવો હોય તો એ તમારે પીડીએફમાં જોઈ લેવાનું છે. ક્લિયર? 6.4નો પ્રશ્ન 2. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો, કોઈ ગણતરી કર્યા વગર. કોઈ ગણતરી કર્યા વગર એટલે આપણને એનું સૂત્ર ખબર છે એ વાપરવાનું છે. બરાબર છે? એમાં પહેલું છે 64. પણ એ પહેલાં હું તમને યાદ અપાવી દઉં શું કે જ્યારે આપેલ સંખ્યાના અંકો એકી હોય તો સૂત્ર શું આવશે? n વત્તા 1/2. ક્લિયર? અને જ્યારે બેકી હશે અંકો ત્યારે સૂત્ર શું આવશે? n/2. યાદ આવ્યું કંઈ? ચલો સ્ટાર્ટ કરીએ. 64માં અંકોની સંખ્યા n બરાબર 2 છે, એટલે કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. 64ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર સૂત્ર શું આપણે વાપરવાનું? બેકી છે એટલે n/2. n શું છે આપણી પાસે? 2. આપણ 64માં 2 અંકો ખબર પડે ને? 64માં એટલે આ 1 અને આ 2. ક્લિયર?
ચલો એટલે 2 છે, 2/2 શું આવી જશે? 1. માટે 64નું વર્ગમૂળ જે કાઢશું ને જે સંખ્યા આવશે એમાં કેટલા અંકો હશે? 1 જ અંકો હશે. બરાબર. ચલો બીજું 144. ફરી પાછું કહું છું 144 એટલે આ 1, 2 અને 3 કેટલા અંકો છે વિદ્યાર્થીઓ? 3 અંકો છે. માટે લખશું 144માં અંકોની સંખ્યા n બરાબર 3. કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યામાં આપણે કયું સૂત્ર વાપરશું? n + 1/2. તો લખીએ 144ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n + 1/2. બરાબર. એના બદલે શું લખશું? 3. 3 + 1/2 બરાબર 3 + 1 શું થશે? 4. માટે 4/2. 4/2 ભાગાકાર કરીએ તો શું આવે? 2. માટે 144નું વર્ગમૂળ કાઢશું ને જે સંખ્યા આવશે એમાં કેટલા અંકો હશે? ફક્ત ને ફક્ત 2. ક્લિયર? આગળ ત્રીજો દાખલો છે 4489. ફરી પાછું કહું છું 4489. 1, 2, 3 અને 4 કેટલા અંકો આવે? 4 અંકો આવે. 4489માં અંકોની સંખ્યા n બરાબર શું છે? 4. 4 એટલે કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. હવે તમને ખબર જ છે કયું સૂત્ર વાપરવાનું છે. માટે આપણે લખશું 4489ના વર્ગમૂળની સંખ્યાના અંકોની સંખ્યા બરાબર n/2. હવે બધામાં સ્ટેટમેન્ટ લખવાના છે. બરાબર. કંઈ કન્ફ્યુઝન થાય તમે તમારી જાતે બનાવીને સ્ટેટમેન્ટ લખો ચાલશે, પણ સ્ટેટમેન્ટ કમ્પલસરી બધામાં લખવાના છે. ક્લિયર? તો શું થશે? બરાબર n/2. n કેટલા છે? 4. માટે શું લખશું? બરાબર 4/2. 4/2 એટલે કેટલું આવશે? 2. માટે 4489ના વર્ગમૂળની સંખ્યાના અંકોની સંખ્યા 2 છે. બરાબર. આગળ ચોથું 27225. 27225 કેટલા થશે? 1, 2, 3, 4 અને 5. કેટલા અંકો છે? 5. હવે આ સમજાવવાની જરૂર પડવી જોઈએ નહીં, બટ છતાં પણ હજી ન ખબર પડી હોય તો સમજજો. ક્લિયર? 27225માં અંકોની સંખ્યા n બરાબર 5. કેવી સંખ્યા કહેવાય 5ને? એકી સંખ્યા. માટે 27225ના વર્ગમૂળની સંખ્યાના અંકોની સંખ્યા બરાબર n + 1/2. n + 1/2. nના બદલે શું લેવાનું છે? 5. માટે 5 + 1/2. 5 + 1 6 થાય. માટે 6/2 ભાગાકાર કરશું તો શું મળશે? 3. માટે લખશું 27225ના વર્ગમૂળની સંખ્યાના અંકોની સંખ્યા બરાબર 3. ક્લિયર? પ્રશ્ન 2નો છેલ્લો દાખલો 5મો છે 3,90,625. 3,90,625 કેટલા અંકો છે? 1, 2, 3, 4, 5 અને 6. કેટલા અંકો છે? 6. માટે લખશું 3,90,625માં અંકોની સંખ્યા n બરાબર 6. જે શું કહેવાય? બેકી કહેવાય. કમ્પલસરી કૌંસમાં લખવાનું છે બધાએ. હવે આગળ લખશું 3,90,625ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n/2. n કેટલું છે આપણી પાસે? 6. એટલે 6/2. 6/2 એટલે કેટલા થાય? 3. માટે લખીએ 3,90,625ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર 3. ક્લિયર?
વિદ્યાર્થીઓ અહીંયા જે ઇઝ ઇક્વલ્સ ટુની સાઇન છે એ કરવાની ભૂલાય નહીં. યાદ રાખજો બરાબરની નિશાની કરવાની ભૂલવાની નથી. ક્લિયર?